સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને જૈન ગૌસ્વામી ઘણા દિવસોથી એક કરફોડ કરતી ગેંગ, ઓર્ગેનાઇઝ ગેંગ સામે કામ કરી રહ્યા હતા. એમને ગઈકાલે બાતમી આધારે આણંદના ચિખોદરા પાસેથી 4 જણને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં આઝાદસિંહ ઉર્ફે બાદલસિંહ ટાંક, મલદીરસિંહ બાવરી, અજયસિંહ દુધાની અને જીતેન્દ્રસિંહ ભાદા. આ 4 લોકોને પકડવામાં આવ્યા છે. એમાંથી 3 વડોદરા એકતાનગરમાં રહે છે, એક સુરત ભેસ્તાન આવાસમાં રહે છે. આ 4 લોકોની પૂછપરછ કરતા ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ તમામ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે. તમામના વિરુદ્ધમાં, જેમાં આઝાદસિંહ વિરુદ્ધમાં 12 થી વધુ ગુના દાખલ થયેલા છે, અજયસિંહ વિરુદ્ધમાં 11 થી વધુ દાખલ થયેલા છે, મલિંદરસિંહ વિરુદ્ધ 8 થી વધુ અને જીતેન્દ્રસિંહ વિરુદ્ધ 1 દાખલ થયેલો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ગુજરાતના અલગ અલગ શહેરોમાં, મોટા શહેરોને ટાર્ગેટ કરે છે. કોઈ પણ જગ્યા ઉપર આ લોકો પેલા અલગ અલગ શહેરના છે બધા, અને ભેગા થઈ અને બાઇક ચોરી જ્યાં ચોરી કરવાની છે એ સિવાય અલગ જિલ્લામાંથી બાઇકની ચોરી કરશે. બાઇકની ચોરી કર્યા બાદ આ લોકો ઘરફોડ કરશે. ઘરફોડ કર્યા પછી ક્યાંક બિનવારસી અલગ જગ્યાએ બાઇક ચોરી કરીને છોડી દેતા હોય છે. એટલે જો એને ટ્રેક કરો તો પણ ચોરીના જ વાહનો સાથે મળી આવે. ચોરીના વાહનો જ હોય એટલે આઈડેન્ટિફાય એમને ન થઈ શકે. અને મોઢા ઉપર માસ્ક ને અલગ અલગ કેપ ને એવું પહેરીને આવે છે કે જેથી એક તો ચીકલીગઢ છે એ પણ ન ખબર પડે. પણ ઘણા દિવસની મહેનત પછી ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં સફળતા મળી છે, જેમાં 4 ઓફેન્સ રજીસ્ટર અમને અત્યારે મળી આવ્યા છે. જેમાં ઓક્ટોબર મહિનાના 2 ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘરફોડો છે, કડોદરાની ઘરફોડો છે. એ ઉપરાંત અમરોલી પોલીસ સ્ટેશનની ડિસેમ્બરની ઘરફોડ છે, અને બીજી 7 થી 8 અલગ જગ્યાઓ અને મોટરસાયકલ ચોરીઓ આ ઘરફોડ કરતી વખતે એમણે કબૂલી છે. આ બધાની પૂછપરછ ચાલુ છે અને વધુ ઘરફોડો હજી પણ મળવાની શક્યતા રહેલી છે. કઈ રીતે